હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 સરકારના અંગો નાગરિક શાસ્ત્રનો પાઠ છે. ગયા લેક્ચરની અંદર આપણે એટલે કે નાગરિક શાસ્ત્રનો 8મો અને 9મો પાઠ આપણે જે ભણ્યા તે પાઠ પણ એક તેના ઉપર નજર ફેરવી લઈએ તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો સૌથી પહેલાં આપણે જોયા હતા. બરાબર છે કે ભારતનું બંધારણ છે તે કેવી રીતે તૈયાર કરવામાં આવેલું છે, આ બંધારણના ઘડતર કેવી રીતે થયેલું છે, કેટલા સભ્યો 389 સભ્યો દ્વારા આ બંધારણ ઘડતર છે તે કરવામાં આવેલું હતું. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણના ઘડવૈયાઓએ મહેનત કરીને આ બંધારણ ભારતનું લેખિત સ્વરૂપનું વિશ્વનું સૌથી મોટું બંધારણ છે તે તૈયાર કર્યું. ત્યાર પછીના પાઠની અંદર આપણે મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તે જોયા. તેમાં આપણે સમજીએ કે ભારત છે તે લોકશાહી દેશ છે. લોકશાહીનો અર્થ છે તે આપણે બધા જ જાણીએ છીએ કે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન છે તેની લોકશાહી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના લોકશાહી શાસનની અંદર સરકાર કેવી રીતે કાર્ય કરે છે, સરકાર કેટલા ભાગમાં વિભાજિત થયેલી છે તે આપણે આ પાઠની અંદર જોવાનું છે. સરકારના અંગો. ભારતીય સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય અંગોનું શું શું કાર્ય છે, તેની રચના કેવી રીતે થાય છે અને ત્રણેય અંગો કેવી રીતે કામગીરી કરે છે, તેમાં ધારાસભા અને કારોબારી વિશે છે એ આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાના છીએ. અને આના પછીના પાઠની અંદર આપણે ન્યાયતંત્ર છે તેનો વિગતવાર અભ્યાસ છે તે કરીશું. તો પાઠની શરૂઆત કરીએ. તમે પાઠ્યપુસ્તક સામે જ હશે તમારી. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે અને તેમની સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે તે અંગે આપણે અભ્યાસ કરવાના છે. એટલે કે આ પાઠની અંદર કે ધારાસભાની રચના કેવી રીતે થઈ, આ ધારાસભા અને કારોબારી કે ન્યાયતંત્રની વચ્ચે શું સંબંધ છે, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી કેવી રીતે કાર્ય કરે છે તે અંગેનો અભ્યાસ છે તે આપણે કરવાના છીએ. રાજ્યના મૂળભૂત હકોમાંના હેતુઓમાંનો એક હેતુ કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે. કે રાજ્યના જે મૂળભૂત હેતુઓ હોય છે, કે એક દેશના મૂળભૂત હેતુઓ શું શું હોય છે, તો કે કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણી તો કરવાની જ છે, તેની સાથે સાથે જ લોકોની સુખાકારી અને સલામતી પણ જાળવવાની છે. ધારાસભા અને કારોબારી દ્વારા જે કોઈ કાયદાઓ ઘડવામાં આવે છે તે કાયદાઓ શું કામ ઘડવામાં આવે છે, તો કે આ કાયદાઓ ઘડવા પાછળનું કાર્ય હેતુઓ એ હોય છે કે લોકોની સુખાકારીમાં વધારો થાય, સલામત રીતે દેશની અંદર લોકો વસવાટ કરી શકે તે માટે આ કાયદાઓ અને વ્યવસ્થા છે તે જાળવી રાખવાના હોય છે. કે આપણે ભારત દેશની અંદર વસવાટ કરીએ છીએ તો ભારત દેશની અંદર આપણે દરેક લોકો સ્વતંત્ર રીતે હરીફરી શકીએ, સલામત રીતે દેશની અંદર વસવાટ કરી શકીએ અને તે માટે જ આ કાયદાઓ ઘડવામાં આવે છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના ન્યાયતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ હોય છે. કે લોકોનો સર્વતોમુખી વિકાસ સાધીને એટલે કે દરેક તરફી લોકોનો વિકાસ સાધવો અને લોકોના મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું. આપણે મૂળભૂત હકો છે તે ભણી ગયા આગળના પાઠની અંદર કે મૂળભૂત 6 હકો છે તે આપણને આપવામાં આવેલા છે, જેમાં સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આ હકોનું રક્ષણ કરવાનું અને લોકોનો સર્વતોમુખી વિકાસ થાય એટલે કે લોકોનો પૂરેપૂરો વિકાસ થાય તે માટેના પ્રયાસો છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. તે માટેના કાર્યો છે તે સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે.
વિકાસની સિદ્ધિ અને સરકારને 3 અંગોમાં કારોબારી, ન્યાય, ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય એટલે કે ત્રણેય છે તે પરસ્પર એક થઈને કાર્ય કરે, એકબીજાને સહકાર આપે એટલે કે સહકાર અને સંકલન, ત્રણેયના કાર્યોનું સંકલન કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. ધારાસભા દ્વારા કાયદા ઘડવાનું કાર્ય કરવામાં આવે છે. કે ધારાસભા છે એ શું કરે છે? તો કે કાયદા ઘડવાનું કામ કરે છે. જે કોઈ નવા નવા નિયમો બને છે તે નિયમો છે તે ઘડવાનું કાર્ય ધારાસભા દ્વારા કરવામાં આવે છે. કારોબારી આ કાયદાઓને અમલ કરાવે છે કે લોકો સુધી આપણી પાસે જે કાયદાઓ ઘડવામાં આવેલા છે તે કાયદાઓને અમલ કરાવવાનું કાર્ય કારોબારી દ્વારા કરવામાં આવે છે. એટલે કે તેને અમલ કરાવવાનું કાર્ય કરે છે. જ્યારે ન્યાયતંત્ર છે તે કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કાર્ય કરે છે. અદાલતો છે તે ન્યાયતંત્રનો જ એક ભાગ છે. તમે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરો છો, કાયદાઓ તોડો છો, ત્યારે તે કાયદાઓનો દંડ કરવાનું કે સજા કરવાનું કાર્ય છે તે ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ અને કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો, કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આપણે આ બધાનો વિગતવાર આમાં અભ્યાસ કરવાના જ છે, પરંતુ એક એક વાક્યને સમજીએ તો ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્યમાં વિધાન ગૃહ એટલે કે કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર સરકાર અને રાજ્યની અંદર વિધાન ગૃહો, કારોબારી એટલે કેન્દ્ર સરકારે સંઘ કેન્દ્રમાં, તેના કેન્દ્રમાં હોય છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ, તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર. જ્યારે રાજ્ય કક્ષાએ મુખ્ય વ્યક્તિ તો કે રાજ્યપાલ, રાષ્ટ્રમાં કોણ? રાષ્ટ્રપતિ, તો અહીં રાજ્યપાલ, રાષ્ટ્રમાં વડાપ્રધાન તો રાજ્યની અંદર મુખ્ય પ્રધાન, રાષ્ટ્રમાં પણ પ્રધાનમંડળ અને રાજ્યમાં પણ પ્રધાનમંડળ. તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. એટલે કે તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર બંને એકબીજાની સાથે જોડાયેલા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે અગાઉના પાઠમાં પણ ભણી ગયેલા છે કે ભારત છે તે સંઘોનું બનેલો રાજ્ય છે, રાજ્યનો બનેલો સંઘ છે. બરાબર છે. એટલે અહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કાર્ય કરે છે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને કાર્ય કરે છે. એટલા માટે જ રાજ્યનો બનેલો સંઘ છે કે ભારતના જુદા જુદા રાજ્યો, દરેક રાજ્ય છે તે કેન્દ્ર સરકારની સાથે જોડાયેલા છે. જુદા જુદા વિષયો ઉપર કેન્દ્ર સરકારને પણ નિર્ણયો લેવાના અધિકારો પ્રાપ્ત થયેલા છે. જ્યારે ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લાના ન્યાયાલયો. ન્યાયતંત્રમાં સૌથી ટોચ પર કોણ છે? તો કે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. તમે ન્યૂઝપેપરની અંદર પણ વાંચતા હશો કે આ અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ. બરાબર છે. એટલે છેલ્લે છે તે ક્યાં જાય? સર્વોચ્ચ અદાલતમાં. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ જે રાજ્ય પૂરતી સીમિત છે, અને તાબાની અદાલત જે જિલ્લા અદાલતો, જિલ્લા નામદાર અદાલતો, જિલ્લાની ન્યાયાલયો હોય છે તે. વિશેષ ખાસ અદાલતો. આમ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી તદ્દન અલગ અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. આમ જોઈએ તો ન્યાયતંત્ર છે આ બંનેથી અલગ છે અને ત્રણેય એકબીજાથી અલગ પોતાનું અસ્તિત્વ ધરાવે છે.
દરેક પોતપોતાની રીતે સ્વતંત્ર છે, પરંતુ એકબીજાની સાથે જોડાયેલા છે. કારણ કે જ્યારે ધારાસભા છે એ કાયદા ઘડે છે, ત્યારે કારોબારી તે કાયદાનું અમલ કરાવે છે, અને ન્યાયતંત્ર છે તે કાયદાનું અર્થઘટન કરે છે, અને તે કાયદા જો કોઈ વ્યક્તિ દ્વારા ભંગ કરવામાં આવતા હોય તો તેને દંડ કે સજા આપવાનું કાર્ય કરે છે. એટલે તે રીતે ત્રણેય છે તે એકબીજાની સાથે સંકળાયેલા છે, સુગ્રથિત છે, પરંતુ એકબીજાના કાર્યમાં દખલગીરી કરી શકતા નથી, એટલે એકબીજા સ્વતંત્ર પણ છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું સંઘ રાજ્ય છે. ઘટક રાજ્યો એટલે કયા? તો કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ, બિહાર, આવા જુદા જુદા દરેક રાજ્યો છે તે ઘટક રાજ્યો છે, અને તેનું બનેલું સંઘ રાજ્ય એટલે કે કેન્દ્ર સરકાર. આમ ભારત છે તે જુદા જુદા આ બધા જ ઘટક રાજ્યોનું એક રાજ્ય છે તે બનેલું છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. એટલે કે ગુજરાત છે તે પણ કેન્દ્ર સરકારની સાથે જોડાયેલું છે, અને મહારાષ્ટ્ર અને તમિલનાડુ પણ. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને અટકથી લઈને કટક સુધીના બધા જ રાજ્યો છે તે કેન્દ્રની સાથે જોડાયેલા છે, પોતાની રીતે એકી સ્વતંત્ર નથી. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે પણ કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા છે. એટલે કે કોઈ પણ રાજ્ય છે તે સ્વતંત્ર કે સાર્વભૌમ નથી, તે બધા જ ભારતીય સંઘની સાથે જોડાયેલા છે. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પર અવલંબનના સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. કે ન્યાયતંત્ર છે તે અલગ, નિષ્પક્ષ, તે કોઈ પણ સરકારના પક્ષમાં પણ કામ કરી શકે નહીં. જે તે સરકાર રાજ્ય કરતી હોય તો તેને પણ એટલો જ કાયદો લાગુ પડે છે જે વિરોધ પક્ષને કે સામાન્ય નાગરિકને. એટલે ભારતનું ન્યાયતંત્ર છે તે સંપૂર્ણ સ્વતંત્ર, અલગ અને નિષ્પક્ષ છે. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત છે તે આપણે સમજીએ તો રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે. રાજ્ય વતી સરકાર છે જે કાર્ય કરે છે તે એકબીજાથી તદ્દન જુદા જુદા હોય છે. ત્રણેય અંગોનું કાર્યો એકબીજાથી વિભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. દરેક કાર્યો છે તે એકબીજાથી વિભિન્ન જુદા જુદા જ કરે છે, અને છતાં પણ વિશેષ પ્રકારની નિપુણતાની એમાં જરૂર હોય છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ, અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. કે સત્તાનું વિશ્લેષણ થઈ ગયું છે, કોઈની પાસે સંપૂર્ણ સત્તા નથી, એટલે સત્તાનો બેફામ ઉપયોગ કોઈ કરી શકશે નહીં. દરેકને જરૂરિયાત મુજબની જ સત્તા આપવામાં આવેલી છે. જેમ આપણા શરીરના જુદા જુદા અંગો જુદું જુદું કાર્ય કરે છે. આંખ છે તે જોવાનું કામ કરે છે, નાક છે તે શ્વાસ લેવાનું, સૂંઘવાનું કાર્ય કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, અને જીભ છે તે સ્વાદ પારખવાનું કામ કરે છે. દરેક અંગોનું કાર્ય જુદું જુદું છે, છતાં પણ બધા જ અંગો સાથે મળીને કામ કરે છે. જ્યારે આપણે ભોજનનો એક કોળિયો છે તે હાથમાં લઈએ છીએ તો ત્યારે આંખ તેને પહેલા પ્રમાણિત કરે છે કે તે બરાબર છે. નાક છે એ સૂંઘીને કહે છે કે તે ભોજન તાજું છે, અને જીભ તેનો સ્વાદ પારખે છે. દરેક કાર્ય જુદા જુદા અંગો પણ છતાં પણ શરીર આખું જેમ ભેગું મળીને કાર્ય કરે છે, તે જ રીતે આપણા દેશની સરકારનું પણ આવું જ છે. સરકારના જુદા જુદા અંગો છે તેની સત્તાનું વિશ્લેષણ થયેલું છે, છતાં પણ આ દરેક વિશ્લેષિત સત્તા છે તે ભેગી મળીને કાર્ય કરે છે.
અને સત્તા વિશ્લેષણ થયેલું છે, તેથી સત્તાનો કોઈ બેફામ ઉપયોગ થવાની સંભાવના ઘટે છે, કારણ કે કોઈ પણ એક વ્યક્તિના હાથમાં જો સંપૂર્ણ સત્તા હોય તો તે વ્યક્તિ સત્તાનો ગેરઉપયોગ કરી શકે, જ્યારે અહીં કોઈ એક વ્યક્તિ દ્વારા સ્વતંત્ર નિર્ણય લઈ શકાતા નથી અને એટલા માટે જ સત્તાનો ગેરઉપયોગ થઈ શકતો નથી. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તો તે તેનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તાઓ હોય છે કે તે ધારાસભાને નિયંત્રણમાં રાખે, કે ધારાસભા પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ કાયદા ન ઘડી શકે. કારોબારી અને ન્યાયતંત્ર તે કાયદાનું વિશ્લેષણ કરે છે અને પછી તે કાયદાને અમલ કરાવવાનું કાર્ય કરે છે. સીધે સીધા તે કાયદાઓને અમલમાં મૂકવાનું કાર્ય કારોબારી અને ન્યાયતંત્ર પણ કરી શકે નહીં, કારણ કે ધારાસભાએ જે કાયદાઓ ઘડેલા છે તે કાયદાઓ યોગ્ય છે કે અયોગ્ય, તે કાયદાઓને અમલ કરાવવો યોગ્ય છે કે નહીં, તે દરેક બાબતોનો ખ્યાલ છે તે ન્યાયતંત્ર રાખે છે. બંધારણને અનુરૂપ છે કે નહીં, આ બધું જ ધ્યાન છે તે ન્યાયતંત્ર અને કારોબારી દ્વારા રાખવામાં આવે છે. તે જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. સૌથી પહેલું અંગ છે તે ધારાસભા જોઈએ તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક, પ્રજાના હાથમાં જ સત્તા છે. આપણા નેતાને આપણે ચૂંટીએ છીએ, તે આપણામાંનો જ એક નેતા છે જે આપણું પ્રતિનિધિત્વ ધારાસભાની અંદર કરે છે. લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે સંઘ કે કેન્દ્ર કક્ષાએ સંઘમાં અને રાજ્ય કક્ષાએ રાજ્યની વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ધારાસભાના બે પ્રકાર છે, એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. પહેલી જોઈએ એક ગૃહી ધારાસભા, તો જે ધારાસભામાં એક જ ગૃહની બનેલી હોય છે, તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જ્યારે દ્વિગૃહી ધારાસભા છે તે બે ગૃહની બનેલી હોય છે, તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ બે ગૃહો આવેલા છે ધારાસભાની અંદર, જેમાં રાજ્યસભા અને લોકસભા, જ્યારે રાજ્ય કક્ષાએ વિધાનસભા અને વિધાન પરિષદ. કેટલાક રાજ્યોની અંદર બંને ગૃહો છે જે દ્વિગૃહી ધારાસભા ધરાવે છે, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ. ગુજરાતમાં માત્ર વિધાનસભા જ છે, પરંતુ કેટલાક રાજ્યોની અંદર બંને ગૃહો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને અસ્તિત્વ ધરાવે છે. અને કેન્દ્ર કક્ષાએ બે ગૃહો છે ધારાસભાના, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? રાજ્યસભા, અને નીચલા ગૃહને લોકસભા. મિત્રો, આ બાબત તમારે બંધારણની લગતી છે, ખાસ યાદ રાખવી જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આનું વિશેષ મહત્વ રહેલું છે. એવા MCQ પણ પૂછાય છે કે ધારાસભાના ઉપલા ગૃહને કયા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, જે તમારે આજીવન યાદ રાખવાની બાબત છે, અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. રાજ્ય કક્ષાનું ઉપલું ગૃહ કયું છે? તો કે વિધાનસભા, અને નીચલું ગૃહ વિધાન પરિષદ, જે મરજિયાત ગૃહ છે. રાજ્યસભામાં જ આ ગૃહ છે તે મરજિયાત ગૃહ છે, જ્યારે કેન્દ્ર કક્ષાએ બંને ગૃહો અસ્તિત્વ ધરાવે છે. કેટલાક રાજ્યોની અંદર બંને ગૃહો પણ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે.
રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ 2 ગૃહો છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, વિધાનસભા, જે ફરજિયાત છે, જ્યારે વિધાન પરિષદ છે તે મરજિયાત ગૃહ છે. ઘણા રાજ્યોની અંદર વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતી નથી. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ છે, વિધાનસભા, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોની અંદર વિધાન પરિષદ પણ છે. હવે જોઈએ કેન્દ્ર કક્ષાએ સંસદ એટલે કે લોકસભા. તમે સમજી ગયા કે લોકસભા એટલે કયું ગૃહ? નીચલું ગૃહ. અને ઉપલું ગૃહ કયું? રાજ્યસભા. બરાબર છે. એટલે નીચલું ગૃહ છે તે આપણે જોઈએ કે લોકસભા. કેન્દ્ર કક્ષાએ ધારાસભામાં સંસદ એટલે કે લોકસભા, જે નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભાના સભ્યો પ્રત્યક્ષ મતદાનથી લોકોના પ્રતિનિધિઓ છે. આપણે સીધું જ મતદાન કરીને લોકસભાના સભ્યોને ચૂંટીએ છીએ. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. 545 સભ્યો છે જે લોકસભામાં છે, જેમાં 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે, એટલે કે તેની નિમણૂક કરવામાં આવે છે. બરાબર છે. એટલે ચૂંટણી કેટલા સભ્યોની થશે? 543ની. તે આપણે આગળ ચર્ચા કરીશું હજી. પણ 2 એંગ્લો ઇન્ડિયન. એંગ્લો ઇન્ડિયન શબ્દ તમારી માટે નવો છે. એંગ્લો ઇન્ડિયન કોને? તો કે જેના માતા પિતામાંથી એક ભારતીય મૂળના હોય તેવા 2 સભ્યોની નિમણૂક છે તે લોકસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર છે કે રાષ્ટ્રપતિ આવા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે કે જેના માતા પિતામાંથી એક છે તે ભારતીય મૂળના હોય. કારણ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમાંથી ભારતમાં વસવાટ કરતા, કાયમી વસવાટ કરતા લોકો છે તે ભારતની અંદર રહેતા હતા અને ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલું છે. તેવા રાષ્ટ્રપતિએ સંસદનો લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. સંસદના લોકસભા અને રાજ્યસભાનો બંનેનો ભાગ છે રાષ્ટ્રપતિ. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. માત્ર રાષ્ટ્રપતિ તેનો ભાગ છે, તેનો એક અંગ છે. પરંતુ તે શું છે? તો કે સંસદની પ્રથમ બેઠક એટલે કે ચૂંટણી પછીની જ્યારે પહેલી બેઠક બોલાવવાની હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠકો બોલાવવામાં આવે છે. એટલે કે સત્ર શરૂ કરવાનું હોય છે. બરાબર છે. અને આ સત્ર શરૂ કરતી વખતે જે સંયુક્ત બેઠક બોલાવવાની હોય છે ત્યારે રાષ્ટ્રપતિ સૌથી પહેલું પ્રવચન આપે છે. એ સિવાય તે ક્યારેય સંસદની બેઠકોમાં હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. લોકસભાને વિસર્જન વિખેરી નાખવાની સત્તા પણ તેઓ ધરાવે છે. ગૃહોને મોકૂફ રાખવા એટલે કે મુલતવી રાખવાનું કાર્ય છે તે પણ કરે છે. સંસદના બંને ગૃહોના ત્રણેય વચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. સંસદના ત્રણેય ગૃહોની અંદર જ્યારે ખરડાઓ પસાર થાય છે અને તે ખરડા પસાર થયા પછી 3 વાંચનમાં બંને ગૃહોની અંદર 3 વાંચનમાં ખરડો પસાર થાય છે. એટલે કે ખરડો છે તે જે ગૃહમાં નીકળેલો હોય, એટલે કે પહેલાં છે લોકસભામાં હોય તો લોકસભામાં 3 વખત તેનું વાંચન કરવામાં આવે છે. ત્યાર પછી તે ગૃહમાંથી ખરડો પસાર થયા પછી રાજ્યસભામાં જાય. રાજ્યસભામાં પણ 3 વખત તેનું વાંચન થાય અને પછી ખરડો જ્યારે રાષ્ટ્રપતિ તેના ઉપર સહી કરે ત્યારે આ ખરડો છે તે કાયદો બને છે. ત્યાં સુધી આ ખરડો અમલમાં મૂકી અને કાયદો ન બને ત્યાં સુધી ખરડો અમલમાં મૂકી શકાતો નથી.
લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે, તે સિવાય તેનું વિસર્જન કરવામાં આવેલ હોય છે. લોકસભા છે તે કેટલા વર્ષો સુધી કાર્ય કરી શકે? તો કે 5 વર્ષ સુધી જ. તે કાયમી ગૃહ નથી. 5 વર્ષ પછી ફરી પાછી ચૂંટણી આવે ને નવા સભ્યો ચૂંટાય છે, અને નવા સભ્યો ચૂંટાતા ફરી પાછી લોકસભાનું વિસર્જન કરી નાખવામાં આવતું હોય છે. બરાબર છે. અને નવી સરકાર છે તે નવી લોકસભા છે તે બનતી હોય છે. જ્યારે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. આગળ આપણે તેનો અભ્યાસ કરશું ત્યારે તેની વિશેષ ચર્ચા કરીશું. પરંતુ રાજ્યસભાના 245 સભ્યો હોય છે. આ 245 સભ્યો એક સાથે 250 સભ્યો હોય છે, અને આ સભ્યો એક સાથે ક્યારેય નિવૃત્ત થતા નથી. તેમાંથી 1/3 સભ્યો છે તે દર 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે, અને તેની જગ્યાએ નવા સભ્યો ઉમેરવામાં આવે છે. પરંતુ એક સાથે તે ક્યારેય, જ્યારે લોકસભાના 545 સભ્યો હોય છે તે બધા જ સભ્યો એક સાથે નિવૃત્ત થઈ જતા હોય છે, અને 5 વર્ષ પછી ફરીવાર ચૂંટણી આવતા ફરીવાર નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. હા, એકને એક સભ્ય વારંવાર સંસદ સભ્ય બની શકે, પરંતુ 5 વર્ષ પછી ચૂંટણીમાં તેને બહુમતી પ્રાપ્ત કરવી જરૂરી બને છે. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. બંધારણની અંદર જે મર્યાદાઓ દર્શાવેલી છે તે પ્રમાણે જ ભારતીય સંસદે કાર્ય કરવાનું છે. તેથી બંધારણ સર્વોપરી છે. સંસદ નહીં, સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણની જોગવાઈનો ભંગ થતો નથી કે વિસંગત હોય તો તેનો અદાલતમાં પડકારી શકાય છે. એટલે કે સંસદને સત્તા પ્રાપ્ત થયેલી છે કાયદા ઘડવાની, પરંતુ તે સત્તાનો તે દુરુપયોગ કરી શકે નહીં. પોતાની ઈચ્છા અનુસાર સંસદ નવા કાયદા ન ઘડી શકે. સંસદે કાયદા ઘડવાના છે, પણ શેને ધ્યાનમાં રાખીને? બંધારણને. જે ભારતનું બંધારણ ઘડવામાં આવેલું છે તે પ્રકારે સંસદે કાયદા ઘડવાના રહે છે. અને બંધારણ મુજબ જો કાયદા ન હોય અથવા તો બંધારણથી વિસંગત કાયદાઓ હોય તો સંસદ છે તેના કાયદાઓને અદાલતમાં વિરોધ પક્ષ પડકારી પણ શકે છે કે અહીં બંધારણનો ભંગ થાય છે, અને બંધારણનો ભંગ થતો હોય તેવા કાયદાઓની જોગવાઈ ઘડી શકાય નહીં. જો અદાલતને એમ ખાતરી થાય કે બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કે તે કાયદાને કાઢી શકે છે. રદબાતલ ઠેરવવો એટલે કે કેન્સલ કરી નાખો. બરાબર છે. કે સરકાર ન્યાયતંત્રને એમ લાગે કે ભાઈ આ કાયદો છે તે બંધારણનો અમલ થતો નથી, અહીં તો બંધારણનો વિરોધ થાય છે, તો બંધારણથી વિસંગત છે આ કાયદો, તો તે કાયદાને રદબાતલ કરી શકે છે. એટલે કે તે કાયદાને કેન્સલ કરી શકે છે કે ભાઈ અહીં બંધારણનો ભંગ થાય છે, એટલે આ પ્રકારનો કાયદો છે તે ઘડી શકાય નહીં. એટલે તે બાબતનું પણ ધારાસભા છે તે મર્યાદામાં રહીને બંધારણને ધ્યાનમાં રાખીને કાયદાઓ ઘડી શકે છે. બંધારણનો જો યોગ્ય અમલ ન થતો હોય તો કાયદાઓને ન્યાયતંત્ર દ્વારા રદબાતલ કરવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી છે સંસદ સભ્યોની લાયકાતો. હવે તમે એવું ઈચ્છો કે મારે પણ સંસદ સભ્ય બનવું છે, તો સંસદ સભ્ય બનવા માટે ચોક્કસ લાયકાતો નક્કી કરવામાં આવેલી છે. તે લાયકાતો કઈ કઈ છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું, અને તેની ચર્ચાઓ છે તે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક તમને આપું તો તેમાં સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સમજાવી તેની ચર્ચા કરો. એટલે કે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આપણે જે આજે ભણ્યા છીએ તે તમારે સમજાવવાનો છે. તેની ચર્ચાની અંદર કે સત્તા વિશ્લેષણ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે તે તમારે સમજાવવાનું છે. ત્યાર પછી કયા રાજ્યની અંદર દ્વિગૃહી રાજ્યસભા છે, એટલે કે કઈ કઈ જગ્યાએ વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે. તો આપણે ભણી ગયા છીએ કે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર,
વગેરે રાજ્યોની અંદર સંસદનું નીચલું ગૃહ પણ છે, એટલે કે રાજ્યસભાનું નીચલું ગૃહ વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન લખો કે લોકસભા છે તે રાજ્યનું સંસદનું કયું ગૃહ છે? તેમાં તમારે જવાબ લખવાનો છે નીચલું ગૃહ. સંસદના ઉપલા ગૃહને એટલે કે ધારાસભાના ઉપલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે રાજ્યસભા. આ પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કની અંદર લખવાના છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, સંસદ એટલે કે લોકસભાનો પરિચય આપો. તો તે પરિચયની અંદર તેમાં કેટલા સભ્યો હોય છે, તે સભ્યોની પાસે કઈ કઈ સત્તાઓ રહેલી હોય છે તે અંગેની, એટલે કે આપણે આજે જે ભણ્યા છીએ તે તમારે તેની અંદર લખવાનું છે. બરાબર છે? એટલે આ બંને પ્રશ્નોના જવાબો છે તે તમારે હોમવર્કની અંદર લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.